ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત યુવાનોમાં ખેલ પ્રત્યે ઉત્સાહ, સ્વસ્થ જીવનશૈલી અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવા માટે સાંસદ ખેલ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ યુવા પ્રતિભાને મંચ આપવું, ગ્રામ્ય અને શહેરી સ્તરે રમતગમતની ભાવના વિકસાવવી તથા ફિટ યુવા વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનો રહ્યો છે. તો પાટણ લોકસભા સાંસદ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025 ફિટ યુવા ફોર વિકસિત ભારતનો ઉદ્ઘાટન સમારોહ એમ.કે. જીમખાના સંકુલ ખાતે અવની હોસ્પિટલના ડોક્ટર વ્યોમેશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. ડોક્ટર વ્યોમેશભાઈ શાહે 2,45,000થી વધુ ઓપીડી અને 50,000થી વધુ સર્જરીઓ સફળતાપૂર્વક કરી છે. તેમના કારકિર્દી દરમિયાન 50થી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. વિશ્વ પ્રસિદ્ધ બેસ્ટ એવોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેઓએ એક દિવસમાં નોન સ્ટોપ 66 ગર્ભાશયના ટાંકા વગરના સફળ ઓપરેશન કરવાનો રેકોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે. તેઓ તબીબી સેવાની સાથે સામાજિક સેવા, જીવદયા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા છે અને પોતાના જીવનને માનવતાની સેવા માટે સમર્પિત કર્યું છે. તો સાંસદ ખેલ મહોત્સવને લઈ પાટણ લોકસભાની 7 વિધાનસભા વિસ્તારોમાંથી 3,08,168થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઓનલાઈન નોંધણી કરાવી છે. તો સાંસદ ખેલ મહોત્સવમાં ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, જુડો, કુસ્તી અને એથ્લેટિક્સ જેવી રમતો 5 ઓક્ટોબરથી 25 ડિસેમ્બર 2025 સુધી રમાશે. મહેમાનશ્રીઓના હસ્તે ટ્રોફીઓનું પણ લોન્ચિંગ કરાતા ગ્રાઉન્ડ ખાતે દારૂખાનાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. તો સાંસદ ખેલ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ વ્યોમેશ શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે આ ખેલ મહોત્સવ એક પ્રેરણારૂપ પગલું હોવાનું જણાવી આ ખેલોત્સવનો માત્ર રમતોમાં જીતવાનું નથી, પરંતુ આપણા યુવાનોમાં એકતા, શિસ્ત, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંદેશ ફેલાવવાનો રહ્યો હોવાનું જણાવી રમત આપણને સાથે રાખે છે, જોડે છે અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપતી હોવાનું ડોક્ટર વ્યોમેશ શાહે જણાવ્યું હતું.